મોરબીમાં સ્થાનિકોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં તેમણે જણાવ્યું હતું કે મોરબી બાયપાસ વિસ્તારમાં આવેલ ઉમા રેસિડેન્સી, તુલસી પાર્ક તેવા અનેક વિસ્તારોમાં તેમજ વાડી વિસ્તારના રહીશો ગોકુલનગર મેઇન રોડથી કપોરીવાડી સુધીના વર્ષો જૂના રસ્તા પરથી અવરજવર કરે છે, જે રસ્તો અમુક લોકોએ છેલ્લા 8 દિવસથી બંધ કરી દેવામાં આવ્યો છે। આ જગ્યા સર્વે નંબર 910માં બિનખેતી થયેલ છે અને જે તે સમયે તેમાં પ્લોટિંગ પાડેલ છે। પ્લોટ નંબર 63ના માલિકે રસ્તો બંધ કરેલ છે, પરંતુ આ રસ્તો વર્ષો જૂનો છે અને આ જગ્યા પર નગરપાલિકાએ કરોડોની ગ્રાન્ટ મંજૂર કરીને સીસી રોડ કરેલ છે, તેમજ આ જગ્યામાં નીચે પાણીની મેઇન લાઇન, ગટર તેમજ ગેસની લાઇન નંખાયેલ છે। જો આ પ્લોટ તેમની માલિકીનો છે તો પાલિકા તેમજ ગેસની કંપનીએ અહીં પોતાના ગેસ, ગટર કે પાણીની લાઇન અને અહીં કરોડોનો ખર્ચો કરીને રસ્તો શા માટે બનાવ્યો? આ તમામ સવાલો ઊભા થઈ રહ્યા છે અને તે તપાસનો વિષય છે, પરંતુ અત્યારે હાલ લોકો દ્વારા આ વર્ષો જૂનો રસ્તો તાત્કાલિક ખુલ્લો કરવા માંગ કરાઈ છે। શું તમારું નામ છે? મારું નામ લાલજીભાઈ આયદનભાઈ જીલરિયા। હું તુલસી પાર્કનો રહેવાસી છું અને ઘણા ટાઈમથી હમણાં નવી સમસ્યા અમારે ઊભી થઈ છે રસ્તા બારાની। એક સ્થાનિક લોકોને એટલી બધી પરેશાની, આ રસ્તો જ્યારે ત્યારે નગરપાલિકાએ જે તે સમયે બનાવ્યો ત્યારે કોઈ આ પ્લોટવાળા આવ્યા નહોતા અને અત્યારે આવારા તત્વો આવી અને એ બધા એમ કહે છે કે આ અમારો પ્લોટ છે, એના હિસાબે લગભગ 8-10 દિવસથી આ રસ્તો સાવ બંધ કરેલ છે। એમ આ રસ્તા બંધના હિસાબે સ્કૂલ વાહનો, સ્થાનિકને આવવા જવા માટેના પ્રશ્નો, ઘણા બધા મોટા પ્રશ્નો છે। એ સિવાય અહીંયા જે રસ્તામાં પારો બાંધેલ છે એના હિસાબે માનો કે આ જે કાંઈ શેરી આગળ પાછળની 2-3 શેરી છે, આ આખા ગોકુલનગરનું પાણી, સનાળાનું પાણી, ટોટલ પાણીનો રસ્તો અહીંયા છે। આ પાણી બધું અહીંના સ્થાનિકોના ઘરમાં ગયું છે। એમ તંત્રને જાણ કરેલી છે પણ હજી સુધી અમને કોઈ જવાબ મળ્યો નથી। મારું નામ મનીષાબેન, મેં મનુભાઈ પાર્કમાં। પ્રશ્નમાં એવું છે કે આ રસ્તો બંધ કર્યો છે, જેનો પલોટ હોય તેનો એ અમારે કાંઈ જોવું નથી। અમારે આ પાણી આખા સનાડાનું, આખી લાઈસનગરનું, અડધા ગામનું પાણી અહીંયા આવે તો અમારી ડેલી સુધી પાણી પહોંચી જાય તો અમારા નાના નાના છોકરા અને રાત અવની અમને બીક લાગે। આમાં મચ્છર જેવી જનાવર આવે, ગમે તે આવીએ કે બાજુમાં તળાવ છે તો અમારે આટલી બધી બીક રાખીને અમારે રહેવાનું કેમ? અહીંયા આ પાણી અમારે ડેલી સુધી પોગી જાય છે। આ રસ્તો બંધ કર્યો 10-15 દિવસ થવા આવ્યા। આ રસ્તો તો ઘણા સમયથી ઉપયોગ કરી છે, આ ચાલુ જ છે। આ રસ્તો કાયદેસરનો રસ્તો છે, આમાં લાઈનો, ગેસ લાઈન છે, બધી કેટલી લાઈનો છે, આમાં ભૂગર્ભ લાઈનો છે, એટલે આમાં બધી આટલી લાઈનો છે તો એની માથે અત્યારે એનો પલોટ નીકળે છે તો એ ભાઈ આવીને રસ્તો બંધ કર્યો છે તો બંધ કર્યાના હિસાબે બધું પાણી અહીંયા ભરાય છે, અમારે ડેલી સુધી પાણી પહોંચે છે। બસ અમારે આ રસ્તો ખુલ્લો કરાવો અને આ પાણીનો બંદોબસ્ત કરે, ગમે ત્યાં રસ્તો બીજે કાઢે, એનો પલોટ હોય તો બરાબર, પણ રસ્તો ખુલ્લો અમને કરાવી દઈએ। મારું નામ સુરેશભાઈ ધનજીભાઈ પંચાસરા, કઈ સોસાયટીમાં? મનુભાઈ પાર્ક સોસાયટી છે અને લાઈસનગરના એન્ડમાં છેડે મનુભાઈ પાર્કના જે એક જમીનના પ્રોબ્લેમના માટે જે વ્યક્તિઓ રોડ બંધ કરી દીધા, જે આજે વર્ષોથી ત્યાં જે પાણીનું આવન જાવન છે, આખા સનાળાથી માંડી અને આનંદનગર, ગોકુલનગર, લાઈસનગરનું ટોટલ પાણી જવા કાઢી। એ ઉપરાંત જે રોડ બનાવ્યા કરોડોના ખર્ચે, એ રોડની નીચે જ કરોડોની ગ્રાન્ટો છે, જેમાં 3 પાણીની મેન લાઈન છે, 3 ગટરો છે, એ ઉપરાંત ગેસની લાઈનો છે। હવે આ લોકો એમ કે પ્લોટ આવ્યા છે તો પ્લોટ નીચે ખોદવા, જમે પાયા ખોદો તો ત્યારે પ્લોટમાં એ નુકસાની કોને ભોગવવાની? એ ઉપરાંત જે સમસ્યા પાણીની, તો નાના નાના બાલ બચ્ચા છે, અત્યારે રોગચાળાની સમસ્યા છે અને પાણી ભરાય અને માણસો હાલતા અહીંથી 1000 માણસો હાલે છે અને 500 વાહન હાલે છે। એ સમસ્યા માણસો પડે છે, બાલ બચ્ચા સહિત પડે છે, કોઈ લાગે છે, કોઈ દવાખાને ઇમરજન્સી લઈ જવા પડે। તો અમે એમ કહીશું કે મામલતદાર, કલેક્ટર સાહેબ, એ ઉપરાંત જે નગરપાલિકાના અધિકારીઓ છે, આમાં કોઈ ધ્યાન લોકો દેતા નથી અને કોઈ આની સમસ્યાનો હલ કાઢતા નથી। પહેલાં જે વ્યક્તિનો પ્લોટ છે એ વ્યક્તિ અહીંયા આવીને પહેલાં આનું જે રોડનું સમસ્યા છે ને એ રોડ ખોલી નાખે। એની જે સમસ્યા છે, જે જીબીઆઈ હોય કે ગમે તે કોઈ પણ અધિકારીઓ હોય, એ સમસ્યાનો ઉકેલી પોતે લાવે અને અત્યારે રોડ ખોલી દે, એટલે અહીંયા માણસોને જે પડે છે, જે હાજા માણસો હોય કે દર્દી માણસો ઇમરજન્સી લઈ જવાનો હોય ત્યાં રોડની સમસ્યાના હિસાબે 108 ગાડી અહીંથી નથી હાલી શકતી। નાના નાના બાળ બચ્ચો જે બીમાર છે, અત્યારે સમસ્યા મચ્છરની છે, માખીઓની છે અને આ જે અમારા ઘરમાં પાણી અત્યારે જે 2 દિવસ થયો ઘરમાં પાણી આવી ગયા હતા, હવે એ હિસાબે આ પારા કોણ તોડે એવી ધમકી દઈએ કે પોલીસ સ્ટેશને જવું ને। આ બધી સમસ્યાથી કોઈ ઝઘડો કરવા રાજી નથી, પણ અમે સરકારને દર્શાવી છે કે તમે આનું સોલ્યુશન કરો। આ રોડ બની ગયો છે, ગટરની લાઈનો છે, 3 પાણીની લાઈનો છે, ગેસની લાઈનો છે અને આ 1 કરોડની ગ્રાન્ટ, હમણાં 1 કરોડની ગ્રાન્ટે આ રોડ બનાવેલ છે। હવે રોડ આખી વ્યક્તિએ બંધ કરી દીધો છે
તો આનું ઉકેલ સમાધાન થવું જોઈએ. અમને રોડ ખાલી જોઈએ, ગમે તે કરો અમને રોડ ખાલી કરી દો. તમારો જે પ્રોબ્લેમ હોય એ તમે સરકારે સમજી લો, અમને અત્યારે રોડ ખાલી જોઈએ.